તો આપ જેવો જ રાખવાનો, પછી ભલે ને નેવે માથું અડતું હોય. જય દ્વારકાધીશ મિત્રો, આજે સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં અને મારા ઘરે બને છે મસ્ત મૈસૂર ઢોસા. હા, આજે મારા ઘરે મહેમાન આવવાના છે એટલે બનાવ્યા છે મૈસૂર ઢોસા. તું ઈ તો કે મૈસૂરમાં કઈ રીતે બનાવીશો, પછી ઢોસા કઈ રીતે બનાવવાની છે, થોડો પેપર સોરી ઢોસા તો થઈ પણ કઈ રીતે બનાવીશો ઈ તું કે. ચાલો હું છે ને આ જો સંભાર તો બની ગયો છે. નોર્મલી બધા સંભાર તો ઘરે બનાવતા જ હોય છે. એટલે અને જો સંભારમાં જો હું પેલા કહી દઉં કે મેં છે ને તુરની દાળ જ લીધી છે ને એમાં મેં છે ને ઓનિયન પછી ગાર્લિક એટલે લસણ અને ટમેટું બધું છે ને મેં ક્રશ કરવામાં જ્યારે બાફવા મૂક્યું ને ત્યારે જ નાખી દીધું હતું અને 1.5 ચમચી જેટલો મેં આ મસાલો નાખીને મસ્ત વઘારી નાખી છે અને બીજું કઈ વસ્તુ આજ વખતે નથી નાખી. અને હવે છે ને તમને બતાવું મિત્રો કે મારો આથો ખીરું પેપર નું આથો આજે નથી આવ્યો કેમ કે ઠંડી બહુ છે એટલા માટે. તો ગરમી હોય તો ઈ બહુ આવી જાય છે. હા એટલે છે ને આમાં મેં ચોખા 3 ભાગના ચોખા અને 1 ભાગની અડદની દાળ એટલે મારું જે માપ છે ને એનાથી જ મેં આ કર્યું છે. અને જો આ મારો મસ્ત આથો આવી ગયો છે અને ઘરના દહીંમાં છે ને મેં સવારમાં પલાળવા મૂકી દીધું હતું પણ આજે છે ને બહુ ઠંડી અને વરસાદ છે એટલા માટે. અને અહીંયા છે ને મારો મૈસૂર હજી 1 વઘાર થયો છે, 1 વઘાર બાકી છે. મિત્રો અહીંયા કેવું કે તૈયાર ખીરું મળે પણ ઈ કેવું હોય કે ઓલું પ્રિઝર્વેટિવ નાખેલું હોય છે ને લગભગ 6 મહિના સુધી એક્સપાયર હાલે. કેમ કે એક્સપાયરી ડેટ એની છે ને બહુ લાંબી હોય છે એટલે છે ને અમારે એકવાર અમે મંગાવ્યું હતું પણ બહુ ખાટું આવે ભાવે નહીં. તમને ભાવે નહીં અને છે ને તમે જેવું ઢોસો પાથરો ને એવું તમારી ઇડલીની જેમ ફૂલી જાય. એટલે અમે છે ને ઘણા ટાઈમથી ઘરે જ બનાવીએ છીએ. એટલે જો અને આ મૈસૂરમાં મેં છે ને ઓનિયન ટમેટા મેં છે ને 1 ઓનિયન અને 2 ટમેટા અને થોડું એવું લસણ અને આદુ એટલું મેં કટ કરી નાખ્યું હતું અને અત્યારે જો મેં એનો જ ખાલી વઘાર કર્યો છે. અને મારે મૈસૂરમાં મેં નાખ્યો છે થોડો અમથો મૈસૂર મસાલાનો આવે છે ને ગજેન્દ્ર રાજનો. જો કે આ બી ઈડલી સાંભારનો બી ગજેન્દ્ર રાજનો જ છે. ઘણા બધા પછી કોમેન્ટ કરતા હોય છે કે દીદી તમે મસાલો કયો વાપરો છો. પછી તમે એમ નહીં સમજતા કે આ લોકો મસાલો બહુ બધો નાખતા હોય છે. નહીં મિત્રો, ખાલી ટેસ્ટ લાવવા પૂરતો થોડોક જ નાખવાનો હોય. એટલો બધો તીખો મારો શું કહેવાય વઘારે નથી થતો અહીંયા. અને જો આ મસ્ત બની ગયું છે મારો. હજી આ એક જ વઘાર થયો છે ને અહીંયા છે ને સાંભારનું બંધ કરી દીધું છે ને હવે આ ચિરાગે બનાવી છે મસ્ત ટોપરાની ચટણી. ચિરાગ તમે રેસીપી આપો એની હાલો. ટોપરાની ચટણીનો આપણે આખો વિડીયો મૂક્યો છે ખબર છે, એમાં વ્યૂ હારા આવ્યા છે. પહેલી વાત તો કહી દઉં હું તને. પણ તોય આનું તમે કહી દો આમાં શું શું નાખ્યું હતું તમે. આમાં મિત્રો આપણે પેલા તો ધાણા નાખ્યા છે, લીલા મરચું છે, પછી ટોપરું છે, પછી બીજું તો મરચી છે મિત્રો, પછી ડાળિયા નાખેલા છે, દહીં છે મિત્રો ખટાઈશ લાવવા માટે અને એની ઉપર વઘાર મારેલો છે મિત્રો. એ રીતે જો તલ અને રાઈનો અને અમુક વિશે ઓલા શું નાખ્યા છે તે એક મેં નહીં એવું કઈ આમાં ન નાખવાનું આવે. મેં નાખ્યા છે લીલા એટલે લીમડાના પાન નાખ્યા છે અને સાથે મેં નાખ્યું છે હુકલ મરચું. એટલે આ ત્રણેય વસ્તુ બની ગયું છે. હવે આપણે છે ને હમણાં ઢોસા ચાલુ કરીએ કેમ કે આટલી વસ્તુ બની જાય પછી આપણે મહેમાન આવે ત્યારે ઢોસા બનાવાય એમ. એટલે મેં કીધું કે પેલા છે ને હું કેવું કે થોડું એવું અડધું બનાવી નાખું ને પછી મારે કઈ ટેન્શન ન રહે એટલા માટે. હવે કઈ ટેન્શન નથી, સીધું પેપર જ બનાવવાનું છે. બરોબર થઈ ગયું. જો મિત્રો માથે લીલા ધાણા હો અને અહીંના ધાણા છે ને કઈ સ્મેલ બેલ ન આવે. ટૂંક સમયમાં મિત્રો અમારા વાડીને ધાણા અહીંયા આવશે તમારી પાસે બતાવીશું અમે. ઉગે જ છે અમારા પ્યોર ઓર્ગેનિક ધાણા. મેથી લસણ અને ધાણા એ છે ને બધું ઉગે જ છે બાર છે પણ હજી છે ને બહુ નાનું છે એટલે હજી કૂણું છે ને તો એમ નથી થતું કે તોડી લઈએ એમ. એટલે થોડું મોટું થાય ને પછી આપણે તોડીએ એમ. આવું બધું હોય મિત્રો, જોઈ લો તમે. એકદમ બધું રેડી છે. પેપર તૈયાર કરવાના છે, બાકી ચકાચક બધું. હમણાં ચાલો આપણે પેપર બનાવીએ ત્યારે તમને બતાવીએ. અને આ જો મિત્રો ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય છે કે તમે 10 કિલોની લોઢી વાપરો છો. ના ભાઈ, હું 10 કિલોની લોઢી નથી વાપરતી. મારે 1 કિલોની જ લોઢી છે અને મેં સુરત થી લીધેલી છે અને મારા પછી મેં ઘણા બધાને ત્યાં મોકલા હતા. YouTube માં ઘણા ખરાને તે રિકમેન્ડ કર્યું હતું લોઢી. કેમ કે મારો છે ને ઢોસાનો વિડિયો વાયરલ ગયો તો ને એમાં બહુ બધાની કોમેન્ટ હતી અને આ લોઢી છે ને મારા માટે બેસ્ટ છે કેમ કે અહીંયા 10 કિલોની જર્મની પહોંચાડવી થોડી અઘરી થઈ જાય. ઘણા લોકો લાવ્યા બી તારી એક ફ્રેન્ડ જ રાખે છે ને. હા, પણ આ લોઢી જેવી આમાં છે ને થેપલા પુડલા અને છે ને આ છે ને તમે 10 કિલોની હોય ને તો થોડી ઊંચકવામાં આ ગેસ ઉપર કેવડાવે. વિદેશમાં નો હાલે લોઢી. હા,
એટલે છે ને મિત્રો આ લોઢી બેસ્ટ છે. એટલે તમે કોઈ બહાર જતા હોય કે જો ઘરે વાપરવી હોય ને તો બી તમે આ લોઢીનો યુઝ અને કરી જે લોઢી અહીંયા લઈને આવ્યો હોય 7 કિલો એને ધનિયા છે કે બેગમાં એટલો સામાન લાવી ગયા. સાચી વાત છે. અને હવે જો મારું અહીંયા તેલ બી ઉપર આવવા માંડ્યું છે આમાં. હાલો મિત્રો, હવે તમને પેપર તૈયાર થાય તો એ સીધું આપણે બતાવીશું, બરોબર? વિડીયોમાં બિના રહ્યો છો. હા હા હાલો મિત્રો, જો લાયો પેપર. આજે તમને મળશે સાંભર મળશે, પછી ટોપરાની ચટણી મળશે. એ ક્યાં મૂકી દીધી તમે? ટોપરાની ચટણી આપણે હમણાં મૂકી દેવી ત્યાં તમ તારે. અહીંયા રહી ટોપરાની ચટણી, લ્યો. જોઈ લો મિત્રો, એકદમ ક્રિસ્પી. એક તો તૈયાર થઈ ગયો એટલે આ ખબર નહોતી મને. સરપ્રાઈઝ. હા એ તૈયાર કરી નાખ્યો છે. જોઈ લો મિત્રો, એકદમ આમ કડક, હોટલ જેવા જ તે. હે કડક. અરે મસ્ત થાય. મિત્રો એક નંબર બન્યા છે, તમે ટ્રાય કરો. ઢોસા પેપરમાં મશરૂમ બનાવવા આવા ઢોસા ક્યાં? મેં ઢોસાય બનાવી અગાઉ ને આમાં તો પેપર તો સેમ જ આવે ને એમાં તે પાથર. પણ જો કે આપણે ત્યાં અનલિમિટેડ ની સુવિધા બી બહુ સારી છે. આપણે તો અહીંયા કેવું ચિરાગ કે આપણે બહાર જવું પડતું હોય. અમુક બહુ પાછા દૂર એમ કે થતું ને હોય. પ્રોડક્ટ અમુક કે ને કે અનલિમિટેડ હોય, ન્યાય કે કાઢ લેવાનું કઈ ન હોય, ન્યાય કે નકરો કે ઓલું જ હોય હલકું બધું. અમુક કેતા હોય હવે બધાનું અલગ અલગ હોય. અને એ બધું તો ઠીક, 120 માં ખવડાવે છે, એ મોટી વાત કહેવાય હે આજના સમયમાં. સાચી વાત છે. એટલે એમાં બધું હવે કઈ રીતનું આવતું હોય આપણે કઈ જોવા નથી ગયા, પણ એ ઓપ્શન સારો છે એમ. અહીંયા જો મારું મસ્ત એક પેપર બની ગયું છે. અને સાથે છે ને આપણે થોડું એવા ટેસ્ટ કરવા માટે બધું લઈ લઈએ. અને પછી ટેસ્ટ કરાવીએ. વાર સાંભાર નથી લેવો, પેલા હું ટેસ્ટ કરું ને પછી આજે ચિરાગને કરાવવાનો છે. જો મિત્રો, એને મોઢામાં એક બાઈટ લીધું તો આમ કડાક ખટાક ખટાક અવાજ આવ્યો. આ બહુ વાંચું થયું, સાચે જાડું લાગે છે પણ આ બહુ વાંચું થયું છે પેપર. જે મિત્રોને પાર્સલ કરવા હોય હે તો અહીંયા ઓર્ડર આપી જ દેજો, એટલે સીધા અહીંથી પાર્સલ થઈ જાય. યુકે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા બધે પાર્સલ થાય. બહુ મસ્ત બન્યા છે મિત્રો. હવે છે ને એક મહેમાનની રાહ છે. એક મહેમાન આવી જાય ને તો બનાવવાનું ચાલુ કરી દઉં. આ ખાલી ટેસ્ટ માટે બનાવ્યા હતા. મસ્ત બન્યા છે મિત્રો, એવું લાગે છે. કેમ કે ચટણી ની બધી બહારની હોય એમ જ છે. જોઈ લો મિત્રો, કોણ કે 7 કિલો લોઢી જોઈને હે. હા જો આ બની ગયું બીજું પેપર. બહુ મસ્ત બને છે મિત્રો. અને છે ને હું જો આવી રીતના આમ પાણી નાખું છું અને પછી બનાવું છું. મહેમાન આટો ઉભી રહે હવે. અરે એક બનાવી નાખું પણ હવે તો પણ એક જ હવે નહીં બનાવું, આ પૂરું. હાલો આ નાનું અમથું બનાવવાનું થાય. નાનું નાનું કરીને મોટું થઈ ગયું. જો હાલો થઈ ગયું એક નંબર. મસ્ત બને. એક તો આમ બસો એક વાર હે હા જો લોઢીમાં મસ્ત બને. હાવ નાનું એવું કર્યું છે. તમે કીધું ને મહેમાન હાટું રહેવા દે. હવે છે ને હું તમને થોડુંક નાખી દઉં. ચિરાગ તમે ટેસ્ટ કરો તો કેવું લાગે છે એમ. હાલો મિત્રો, આપણે ટેસ્ટ કરી લેવી હો. હાલો હવે છે ને ચિરાગ જો અહીંયા મારું બીજું બને છે પણ ચિરાગ કે છે હવે ઈ ટેસ્ટ કરી લે. હાલો કરવું જ પડે ને. કેમ કે એને છે ને ઢોસા અંતરમાં વાલા છે. સાઉથ ઇન્ડિયન આપણી ફેમસ ડીશ છે, ખબર છે? ગુજરાતી ડીશ પછી સાઉથ ઇન્ડિયન ડીશ આવે મારી માટે. એક નંબર અને ક્રિસ્પી મસ્ત મૈસૂર મસાલા તૈયાર છે આપણી પાસે. એક નંબર બન્યા છે. ચટણી આપણી બનાવેલી હોય રેડી છે, ક્યાંય ન ઘટે. મિત્રો એક નંબર બન્યા છે. ચાલો તમે બધા મિત્રો મારા ઘરે આવી જાઓ પેપર ખાવા. હાલો આપણે ચાલુ કરી દઈએ મિત્ર. હવે છે ના હોય તો આવે, ન આવે તોય કઈ વાંધો નથી. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. નવી રેસીપી આવે.